હેલો માય ફ્રેન્ડ માય ફેમિલી, કેમ છો બધા? ઘણા ટાઈમે લોંગ બ્લોગ બનાવું છું. આજે પહેલું નોરતું છે તો મારા માતાજીને કઈ રીતે હું શણગારું છું. આપણા બધાના માતાજી, તો આપણા માતાજીને આપણે કઈ રીતે શણગારીએ છીએ, કઈ રીતે સેવા ભાવ કરીએ છીએ, કઈ રીતે પૂજા કરીએ છીએ, હું કઈ વસ્તુ લઈ આવી છું તમારી સાથે શેર કરું છું. તો આજનો મારો બ્લોગ પૂરેપૂરો જોજો અને ગમે તો ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરજો. નવા આવ્યો તો સબસ્ક્રાઈબ કરી લેજો. અને હું માતાજીને ચૂંદડી કઈ રીતે પહેરાવું છું તમારી સાથે શેર કરું. એક અમારા કુળદેવી છે ચામુંડા માતા અને રાંદલ માતા, એના માટે ચૂંદડી લઈ આવી છું, હાર લઈ આવી છું. તો ચાલો આપણે મંદિરમાં થોડુંક ડેકોરેશન જેવું કરીએ અને રાત્રે પછી ગરબાનો ટાઈમ થશે ત્યારે પણ તમારી સાથે હું ગરબો કરીશ, એ પણ હું શેર કરીશ. અને આ ફ્રેન્ડ રાત્રે બનશે તો સાડી પહેરીશ, અત્યારે ડ્રેસ પહેર્યો છે અને ફાઇનલી રસોઈ પતી ગઈ છે. પછી બ્લોગ સ્ટાર્ટ કર્યો. ચાલો બતાવું હોલમાં કેટલા વાગે. તો બધું જમવાનું પતી ગયું છે. હજી ઓલા મારા હેલ્પર વાળા બેન છે એ આવ્યા નથી, કચરા પોતા બાકી છે. અને હું ને દીપ બે છે, જગદીશ બહાર ગયા છે. હાલો દીપ. અને ફાઇનલી જો કેટલા વાગ્યા છે જોઈ લે, તમને બતાવું. ખાવા આવ્યા છે ને, બપોરે સ્ટાર્ટ કર્યો છે બ્લોગ. ફાઇનલી 2:30 થશે, આપણે 2:30 વાગી જવા આવ્યા છે. અને અમારે જે બેન આવે છે કામ કરવા, એ હજી આવ્યા નથી. ત્યાં થોડુંક મંદિરનું કામ પતાવી લો, પછી ફાઇનલી ડેકોરેશન થઈ જાય, માતાજીની ચૂંદડી ચડાવાઈ જાય, પછી કચરા પોતા કરશે. ત્યાં સુધી ચાલો આપણે મંદિરમાં થોડું કામ કરી લઈને સાંજના ટાઈમે આરતી કરીશ. ત્યારે હું સાડી પહેરવાની છું. તો મારો બ્લોગ પૂરો જોજો, કારણ કે પહેલો દિવસ છે તો એટલો ઉત્સાહ હોય. અને આ ફ્રેન્ડ મેં જે ચોખા કર્યા છે કલરવાળા, એ બધાને બહુ શોર્ટ વિડીયો ગમ્યો, ખૂબ ગમ્યો. તો થેન્ક યુ. અને આજે પણ હું બતાવીશ તમને એ ચોખા હજી પડ્યા છે. ચાલો, જો આ કલરવાળા ચોખા મેં બનાવ્યા હતા, શોર્ટ વિડીયો બતાવ્યો તો, ન જોયો હોય તો જોઈ લેજો. હું રોજે 10 દિવસ આ પૂજામાં વાપરીશ. અને મારે આ જર્મનનો ગરબો છે તો આમાં ચોખાથી આપણે સ્વસ્તિક કર્યા છે. અને અહીંયા આપણે એવી રીતની ડિઝાઇન કરી દીધી છે. તમારા જર્મનનો છે એ બતાવું. અને આ એક આપણે ત્રાંબાની લોટી છે, ત્રાંબાનો લોટો હોય ને એવી રીતના. તો આમાં પણ જો ડિઝાઇન કરી લીધી છે કલર કરીને, તો આ પણ સરસ લાગે. તમે માતાજીની સ્થાપના કરતા હોય તો આ પાણીનો ભરી, આસોપાલવના પાન રાખી, માથે શ્રીફળ રાખી અને ખૂબ સરસ આ રીતે કરી શકો ડેકોરેશનમાં. પણ હું એટલું બધું નથી કરતી, પણ તોય મેં શણગાર કરી લીધો છે. ભવિષ્યમાં આગળ કદાચ ઈચ્છા થાય આપણને તો આપણે શ્રીફળામાં રાખીને સરસ બાજોટ ઉપર રાખીને સરસ પૂજા કરી શકીએ. તો ચાલો આપણે બધું કરીએ. અને આ ચૂંદડી છે તો આ નાના, મારી રાંદલમાની છબી નાની છે તો મેં નાની લીધી છે. આ મોટી છે તો આવે જો આ મોટી લીધી છે. બે આવી રીતની સરસ, બહુ જ સરસ કલર છે. કેમેરામાં કેવો કલર આવે છે એ બહુ આઈડિયા નથી, પણ જો મસ્ત છે ચૂંદડી. બે સેમ લીધી છે, બે માતાજીની. તો ચાલો આપણે ચૂંદડી પહેરાવીએ. અને આ રીતના હાર લીધા છે માતાજીના, મેચિંગ. બે માતાજીના સરખા મળ્યા છે તો સરખા લીધા છે. અને એક વિશ્વકર્મા દાદાનો લીધો છે. અને આ ફ્રેન્ડ મેં પહેલા પણ શોર્ટ વિડીયો બનાવ્યો છે કે આ વધેલી વાટું હોય આવી રીતનો, તો એનો સરસ મજાનો આપણે ઘરમાં આમાં કપૂર નાખી અને મસ્તનું કરીએ છીએ. તો મારે કપૂર છે, આ સાંજે કરીને તમને બતાવીશું. આ મસ્ત વિડીયો આવેલો છે મારો નાનો શોર્ટ. ચોક્કસથી આ તમને ગમશે જ, આ વધેલી વાટું દીવાની. બરોબર, તો ચાલો આપણે હવે માતાજીને પહેરાવીએ, ચૂંદડી ઓઢાડીએ માતાજીને. આટલા નાના માતાજી છે, ચામુંડામાં છે. તો હું આવી રીતના ચૂંદડી પહેરાવું છું. અને એક આરે તો ન પહેરાવાય, તો દીપ પણ મને જો મદદ કરે છે અને બ્લોગ તમારી સાથે શેર કર્યો છે વિડીયો ઉતારીને. કારણ કે છબી બહુ નાની છે અને ચૂંદડી થોડીક મોટી આવે છે, એટલા માટે. તો બે માતાજીને હું આવી રીતના સરસથી ચૂંદડી આપણે ઓઢાડીએ છીએ માતાજીને. અને બંનેને ઓઢાડ્યા જશે એટલે એકી સાથે તમને બતાવી દઈશ કે જુઓ તમે. તો સેલો ટેપ મારી અને સરસ પેકિંગ કરી લઈએ કે એવી ને એવી સરસથી રહીએ. મારા ચામુંડા માતાને સોનાના ચાંદલા છે ફ્રેન્ડ. મેં જો સોનાનો ચાંદલા બે માતાજીને છે ને, દેખાય છે તમને? નજીકથી બતાવ્યા જો. અને કાનાજીને સોનાની બુટી ને માતાજીને સોનાના ચાંદલા ચડાવ્યા હતા મેં. ફ્રેન્ડ બધી જો તૈયારી થઈ ગઈ છે. ભગવાનને મંદિરમાં સરસ સજાવી દીધા છે. ફ્રૂટની ટોપલી પણ રેડી કરી લીધી.
ચાલો તો હવે આપણે ગરબામાં કઈ રીતે સરસથી ઘઉં પધરાવીએ છીએ તમારી સાથે શેર કરું છું. તો 1 વાટકી ઘઉં છે, ફૂલ, કંકુ, ચોખા બધું એમાં નાખી સરસથી વાટકીમાં અને પછી આપણે ગરબામાં પધરાવશું. તો હું જો આવી રીતના કરું છું ફ્રેન્ડ કે આપણે માતાજીને તેડાવીએ છીએ. માતાજી તો આપણા ઘરે જ હોય છે, પણ આજથી 10 દિવસ સુધી આપણે ખૂબ જેટલી ભક્તિ થાય એટલી માતાજીની કરવાની છે. તો એકદમ સરસથી ગરબામાં ઘઉં ને કંકુ ચોખા બધું રાખી અને આપણે એમાં દીવો પ્રગટાવશું. અને અહીંયા મેં સાડી પહેરી ને સાંજના ટાઈમે આપણે આરતીના ટાઈમે જ કરીએ છીએ. આરતી પણ હમણાં હું ચાલુ કરીશ અને મોઢે પણ ગાઉં છું. ને ઘીમાં અમે દીવો કરીએ છીએ. અને તમે સામે જોઈ લો કે મારા ઘરમાં કાનું છે તો તરત જ આવી ગયો છે, કારણ કે એને આખી ઉર્જા જ એટલી ખબર પડી જાય છે ને કે ન પૂછો વાત. શંખ વગાડતી હોઉં, હું ટંકોરી વગાડતી હોઉં તો એની મેળા એ જ મંદિર પાસે આવી અને ઊભો ઊભો જોતો હોય છે. હજી પણ જો હું અહીંયા દીવા પૂજા કરું છું તો દીપી જ કહે છે કે મમ્મી અહીંયા કેવો ઊભો ઊભો ઊંચું મોઢું કરી અને કાનો જોતો હતો. તો ફ્રેન્ડ, આવી નાની નાની વાત તમને પણ હું કહું છું. અને હવે આપણે દીવાબત્તી ગરબા બધું થઈ ગયું છે અને સાથિયા પૂરીએ છીએ આંગણામાં કે માતાજી આજથી તમે રોજ અમારા ઘરમાં પધારજો, અમને સાજા નરવા રાખજો, મારા ફ્રેન્ડ ફેમિલીની પણ રક્ષા કરજો, મારા સબસ્ક્રાઈબરની પણ રક્ષા કરજો. આપણે માતાજીને ભાવથી પ્રેમથી ખૂબ સરસથી આપણે એનું સ્વાગત કરીએ છીએ આજે નોરતાના દિવસે. તો ફ્રેન્ડ, આવી રીતનું પહેલું નોરતું મેં આખો દિવસનું આવી રીતના મનાવ્યું છે તો તમારી સાથે શેર કર્યો. અને હા ફ્રેન્ડ, આ મેં શોર્ટ વિડીયો કર્યો તો ખૂબ સરસ ચાલ્યો છે. તો જો રોજે હું ધૂપ કરું છું એ અલગ છે અને અત્યારે તમને બતાવું છું કે આપણે આટલી વાટું બળે ગયેલી જે ભગવાનને દીવા કરી અને રાખી હોય એમાં 4 કપૂર નાખી ભડકો કરી એકદમ અને ઠારી અને આખા ઘરમાં સરસથી ધૂપ આપી દેવાનો છે. ફૂલ એનર્જી રહેશે અને આપણે એકદમ પોઝિટિવ ઘર થઈ જશે. અને મારો સ્ટોર રૂમ છે એમાં પણ મેં જલારામ બાપાનો ફોટો રાખ્યો છે, તો એમાં પણ સરસથી ને આખા ઘરમાં સરસથી આપણે ધૂપ આપી દેવાનું છે. નોરતાનો ધૂપ તો હું રોજ અલગ કરું જ છું, પણ આજે તમારી સાથે મારે આ વાત શેર કરવી હતી એટલે મેં તમારી સાથે આ વિડીયો બનાવીને શેર કર્યો છે. અને બધે જ આપણે કપૂરને સુગંધ આવે, ફળિયામાં, ઘરમાં, બધી જગ્યાએ આપણે એવી રીતે ધૂપ આપી દેવાનો છે. અને હવે જો તમને નવીન વસ્તુ બતાવું છું. અમારા ઘર પાસે આવી રીતના માતાજીની ગરબી છે એનું ફૂલેકું નીકળે છે, તો એ પણ તમારી સાથે મેં શેર કર્યું છે. એકદમ નવીન લાગશે તમને. અમુક જગ્યાએ નીકળતું હોય છે, એનો પણ ઓરિજિનલ અવાજ રાખ્યો છે. તો માતાજીનું ફૂલેકું છે, ખૂબ સરસથી તમે પણ દર્શન કરો. અને બધા રસ્તામાં સરસથી દર્શન કરતાં કરતાં જાય છે. એટલે ફૂલેકુજી માતાજીની ગરબી છે એ ધીમે ધીમે આવે છે, આપણા ઘર પાસે આવશે એટલે હું અને જગદીશ પણ પગે લાગશું. તો આજનો મારો આખો દિવસ નોરતાનો ખૂબ સરસ ગયો છે. તમારો કેવો ગયો છે ચોક્કસથી મને કમેન્ટમાં કહેજો. અને અહીંયા રેકડી હોય છે, જો હવે ઘર પાસે આવી ગયું છે તો હું અને અમારી બાજુમાં રહે છે પૂજાબેન, અમે બે સાથે ગયા છે. તો આપણે બસ માથે ઉઠીને માતાજીનું સરસથી સ્વાગત કરીએ. અને દીપને કહું છું કે ડેડીને બોલાવ. તો હવે જો માતાજીને આપણે અહીંયા અબીલ, ગુલાલ, કંકુ, ચોખાથી વધાવશું અને સરસ મજાના આપણે દર્શન કરશું. ચાલો ફ્રેન્ડ, તો આજનો મારો વિડીયો તમને કેવો લાગ્યો એ જરૂરથી કમેન્ટમાં કહેજો, ભૂલતા નહીં કમેન્ટ કરવાનું. તો ચાલો આપણે આજનો પહેલા નોરતાનો વિડીયો અહીંયા પૂરો કરીએ. પાછળ આગળ બનાવીશ તો તમારી સાથે શેર કરીશ ચોક્કસથી. ત્યાં સુધી તમે બધા મારા ફ્રેન્ડ ફેમિલી સ્વસ્થ રહ્યો, મસ્ત રહ્યો અને ખુશ રહ્યો. અને કેવો લાગ્યો ચોક્કસથી કમેન્ટમાં કહેજો. ભલે. જય માતાજી, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ.